ઉપલેટામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જેમાં ઉપલેટા શહેરના ધમધમતા વિસ્તારમાં બસ સ્ટેશન ચોકમાં ભૂગર્ભ ગટરમાં ગાય પડી ગઈ હતી। ભૂગર્ભ ગટરની મોટી મોટી કુંડીઓ ઠેર ઠેર રોડની ફૂટપાથ પર ખુલ્લી હોવાથી આ ઘટના બની હતી, જેમાં એક ગૌશાળાના કાર્યકરોએ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કરી ગાયનો બચાવ કર્યો હતો। હું વિમલભાઈ પટેલ ઉપલેટા વડચોક ગૌશાળાએથી તંત્રને એક યાદગીરી માટે કહેવામાં આવે છે કે આવા સમયે આ ઉપલેટાના આવા વિસ્તારની અંદર જો ભૂગર્ભ ગટરના જો ઢાંકણા ન હોય તો આ ખરેખર તંત્રની બેદરકારી છે। આવું અમારે અવારનવાર માણસો તો ઠીક છે, પણ આ ગાયો આ બોલ જીવો બધા એના જીવનું શું? સવારમાં 5 વાગ્યામાં આ બનાવ બન્યો અને અમે રેસ્ક્યુ માટે આવ્યા અને આવી અમને સ્થાનિકો દ્વારા ધ્યાન થઈ તો અમે આવ્યા અને આ રેસ્ક્યુ કર્યું। કોના દ્વારા રેસ્ક્યુ કરાયું? અને વડચોક ગૌશાળાનો મેમ્બર છું અને એ અમે રેસ્ક્યુ માટે અમે હરમેશ માટે તૈયાર હોઈએ, અમારી ટીમે ભેગી થઈ જાય છે, પણ આ તંત્રને થોડુંક અમારામાં ધ્યાન દઈ અને અવારનવાર સ્થાનિક લોકો રજૂઆત કરે છે તો એ રજૂઆતને ધ્યાને લ્યો। તાત્કાલિક આ રિપેર કરાવો, નહીંતર આ જાનહાની થાય તો આના જવાબદાર કોણ? ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક વિસ્તારની અંદર ઢાંકની ગાડીમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર હોય, ગંભીર હાલતમાં એક ગાય પડી જતાં વહેલી સવારે આ રેસ્ક્યુ દ્વારા કાઢવામાં આવેલ છે। તંત્રની ભયંકર બેદરકારીને કારણે અત્યારે 2 ગાય પડી હતી। ભવિષ્યમાં કોઈ ગંભીર માનવ અકસ્માત ન થાય તેને માટે નગરપાલિકા તાત્કાલિક જાગૃત બની તાત્કાલિક અવસ્થામાં એને ઢાંકણા રિપેર કરે એવી અમારી માગણી છે। સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, રજૂઆત થતી હોય છે અને આ ઢાંકણા મજબૂત હોવા જોઈએ, મોટી ગટર હોય અને અવારનવાર જનાવર અને માણસોથી ભરચક વિસ્તાર હોય, તાત્કાલિક અવસ્થામાં આનું કરવું પડે એવી અમારી માગણી છે।